આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી એકદમ ટેસ્ટી સેવ ટમેટાનું શાક, લીલી ડુંગળીવાળું, એકદમ ટેસ્ટી. તો એના માટે આપણે સામગ્રીમાં 100 ગ્રામ સેવ લીધી છે, કોથમરી લીધી છે, ટમેટું મોટું લીધું છે, ડુંગળી લીધી છે લીલી, હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું બધું આમાં નાખી દીધું ને પાણી નાખ્યું છે એટલે મસાલો દાજે નહીં લસણની ચટણીમાં. અને ગેસ ચાલુ કરવાનો છે, એક લોયું મૂકવાનું છે, તેલ નાખવાનું છે શાક પ્રમાણે, તેલ ગરમ થવા દેવાનું છે. વઘાર માટે જીરું નાખવાનું છે, જીરું કકડે એટલે ડુંગળી નાખવાની છે, ડુંગળી લાલ થવા દેવાની છે, ધીમા ગેસે રાખવાની છે થોડી વાર માટે. પછી આ મસાલો નાખી દેવાનો છે, પાણી નાખીને રાખ્યું, લસણની ચટણી, હળદર, મરચું, ધાણા, જીરું, મીઠું, થોડી વાર માટે ઢાંકી દેવાનું છે. આપણે ચેક કરશું, તેલ ઉપર આવશે. કોથમરી ને ટમેટા નાખી દેવાના છે, થોડી વાર માટે ઉકળવા દેવાનું છે એટલે ટમેટાનો ટેસ્ટ સારો બેસી જાય. કોથમરીનો એકદમ મિક્સ કરી દેવાનું છે. આપણે કોરું ખાવું હોય તો એ રીતે પાણી નાખવાનું, ને ખીચડી હારે ખાવાનું હોય તો રસાવાળું, તમને જેવું પસંદ હોય એ રીતે નાખવાનું પાણી. હવે આપણે પાણી ઉકળવા દેવાનું છે, તેલ ઉપર આવી ગયું છે, સેવ નાખી દેવાની છે, થોડી વાર માટે ઉકળવા દેવાની છે. તો એકદમ ટેસ્ટી, જરૂરથી ટ્રાય કરજો મારું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. એક ડીશમાં કાઢી લેવાનું છે અને મારા વિડીયો જોતા રહેજો, નવા વિડીયો હું મૂકતી રહીશ.